જ્યારે અમે રિપોર્ટમાં ક્લબ ફૂટ મેન્શન કરતા હોઈએ છીએ ત્યારે તેનો મતલબ એવો થાય છે કે બાળકના પગનો એડીથી થોડો ભાગ વળેલો હોય છે. સો આવા કેસની અંદર જો આઇસોલેટેડ ક્લબ ફૂટ અમે આપ્યું હોય તો એનો મતલબ એવો થાય કે અમે બાળકના બધા ઓર્ગન્સ લાઈક બ્રેઇન, હાર્ટ, કિડનીઝ, મસ્ક્યુલર સિસ્ટમ, લેગ મૂવમેન્ટ બધું બરાબર ચેક કરી લીધું હોય છે અને પછી અમે આઇસોલેટેડ ક્લબ ફૂટ આપતા હોઈએ છીએ. આઇસોલેટેડ હોય તેવા કેસની અંદર સારું આઉટકમ મળી શકે છે. થોડું મેનેજમેન્ટ વ્યવસ્થિત થઈ જાય. મેનેજમેન્ટની અંદર આપણે પોન્સેટી મેથડ હોય, ડિલિવરી પછી, બાળકના જન્મ પછી તેની અંદર કાસ્ટ લગાવવામાં આવે છે અને બીજું જો માઇનર સર્જરીની પણ જરૂર પડી શકે, ટેન્ડન રિલીઝ જેવી માઇનર સર્જરીની પણ જરૂર પડી શકે છે. એટલે એ ક્લબ ફૂટ તેની અંદર જ એક મોટો પ્રોબ્લેમ નથી, પરંતુ એનું સાચું માર્ગદર્શન, સાચું ડાયગ્નોસિસ અને સરખું પ્રોપર મેનેજમેન્ટ કરવામાં આવે તો તેનું સારું આઉટકમ છે.